હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી એ લઈશું. સમજશું કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. તો પહેલામાં કહે છે કે ધરતી ધ્રુજે, મકાનો ધરાશાયી થાય, જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે? તો કે બી એટલે કે ધરતીકંપ આવશે. બીજું, ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? તો કે સી એટલે કે પૂર આવશે. ત્રીજો, જંગલોમાં લાગતી આગને શું કહે છે? તો કે ડી એટલે કે દાવાનળ. ચોથું, વરસાદ ના આવે અને ખેતીના પાક સુકાઈ જાય, અનાજ પાણીની અછત વર્તાય ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે છે? એટલે કે એ આવશે એટલે કે દુકાળની. 5, કઈ આપત્તિ સમુદ્રમાં આવે છે અને કિનારાની આસપાસ હોનારત સર્જે છે? તો કે બી એટલે કે સુનામી આવશે. 6, નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? તો કે ડી એટલે કે બસઅકસ્માત. 7, નીચેના પૈકી કઈ ઘટનાનું પુનરાવર્તન શક્ય નથી? તો કે ડી એટલે કે ધરતીકંપ. પ્રશ્ન 7માં લખેલું છે નીચેના પૈકી કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તો કે ડી એટલે કે ધરતીકંપ આવશે. પ્રશ્ન 2 લઈશું. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વાક્યમાં વિધાનમાં ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં છે કે ઘર બનાવવાનું હોય ત્યારે તેની ડિઝાઇન ખાલી જગ્યા તૈયાર કરી આપે છે? તો કે આર્કિટેક્ટ્સ. બીજો, નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને ખાલી જગ્યા કહે છે? તો કે પૂર. ત્રીજો, ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી પાક તણાઈ જાય અને અનાજની તંગી વર્તાય તેવા દુકાળને ખાલી જગ્યા કહે છે? તો કે અતિવૃષ્ટિ. 4, અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય ત્યારે ખાલી જગ્યાની પરિસ્થિતિ સર્જાય છે? તો કે વાવાઝોડા. 5, ખાલી જગ્યાને સૂકો દુકાળ પણ કહે છે? તો કે અનાવૃષ્ટિ. 6, વાવાઝોડાની આપત્તિ વખતે પવનથી ઝાડ અને થાંભલા નીચે પડી જાય છે? તો કે વાવાઝોડા આવશે આની અંદર ખાલી જગ્યા. 6, 7મો, ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે? તો કે આગ. પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું છે, વર્ષ 2001માં આવેલા ધરતીકંપમાં ભુજ શહેરને સૌથી વધારે નુકસાન થયું હતું? તો કે સાચું. બીજો, વીજળીથી લાગેલી આગને પાણીથી ઓલવવી જોઈએ? તો કે ખોટું. ત્રીજો, ધરતીકંપ આવે ત્યારે ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું જોઈએ? તો કે સાચું. ચોથું, સુનામી દરિયામાં આવતી આપત્તિ છે? તો કે સાચું. 5મો, વાવાઝોડું આવે ત્યારે ઝાડ નીચે ઊભા રહેવું જોઈએ? તો કે ખોટું. 6, ચોમાસામાં એક ધારો વધુ વરસાદ પડવાથી નદીઓમાં પૂર આવે છે? તો કે સાચું. 7મું, ચોમાસામાં ધરતીકંપ આવવાની સંભાવના વધી જાય છે? તો કે ખોટું. પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા રચો. એમાં પહેલામાં ધરતીકંપ છે તો પહેલામાં શું આવશે? ત્રીજું એટલે કે ધરતી ધ્રુજવા લાગે. બીજું, પૂર તો આવશે કે ચોથું એટલે કે નદીનો ધસમસતો પ્રવાહ. ત્રીજું, વાવાઝોડું તો આવશે 5મું એટલે કે અતિ ઝડપે પવન ફૂંકાય. ચોથું, દાવાનળ તો આવશે પહેલું જંગલ સંપત્તિને નુકસાન. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો પહેલામાં શું કહે છે? આપત્તિ એટલે શું? તો કે અચાનક કોઈ કુદરતી દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાય, આવી કુદરતી દુર્ઘટનાને આપત્તિ કહે છે. બીજો, આપત્તિના મુખ્ય પ્રકારો જણાવો. તો કે આપત્તિના મુખ્ય 2 પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. ત્રીજો, કુદરતી આપત્તિઓના નામ આપો. તો કે ધરતીકંપ, ભૂસ્ખલન, દુકાળ, પૂર, સુનામી, વાવાઝોડું, દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે. માનવ સર્જિત આપત્તિના નામ જણાવો. તો કે યુદ્ધ, કૃમિ, રખમણો, પછી માર્ગ અકસ્માત, ધક્કામુક્કી, નાસભાગ, આતંકવાદી હુમલો, ઉલ્લડ વગેરે માનવ સર્જિત આપત્તિઓ છે. 5, પૂર એટલે શું? તો કે નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે. 6, દુકાળની પરિસ્થિતિ ક્યારે સર્જાય? તો કે વરસાદ પડ્યો ન હોય અથવા નહિવત પડ્યો હોય તેવી સ્થિતિમાં પાક અને ઘાસચારો ઉગે નહીં તો દુકાળની પરિસ્થિતિ સર્જાય છે. 7મો, સુનામી એટલે શું? તો કે સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે, તેને સુનામી કહે છે. 8, દાવાનળ એટલે શું? તો કે ગીચ જંગલોમાં મોટા વૃક્ષની સૂકી ડાળીઓ એકબીજા સાથે ઘસાય છે કે અન્ય કોઈ કારણસર અગ્નિ પેદા થાય છે. એ અગ્નિ જંગલમાં ઝડપથી ફેલાય છે. જંગલમાં આ રીતે લાગેલી આગને દાવાનળ કહેવામાં આવે છે. 9, ધરતીકંપ એટલે શું? તો કે પૃથ્વીના પેટાની અંદરના ખડક સ્તરોનું હલનચલન થવાથી ખૂબ શક્તિશાળી કંપન થાય છે ત્યારે પૃથ્વીની સપાટી ધ્રુજી ઉઠે છે, તેને ધરતીકંપ કહે છે. પ્રશ્ન 6 લઈશું.
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલું છે કે ધરતીકંપ આવ્યા બાદ જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા? તેઓ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? તો આવશે જસમાના ગામે બહારથી ઘણા લોકો આવ્યા હતા. તેમાં ડૉક્ટર, નર્સ, નેતા, પોલીસ, લશ્કરના જવાનો, સરકારી અને NGO સંસ્થાઓના સભ્યો, સેવાભાવી કાર્યકરો વગેરે હતા. આ લોકોએ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને ઈજાગ્રસ્તીને સારવાર કરી. બીજો, ધરતીકંપ આવે ત્યારે કયા પગલાં લેવા જોઈએ? તો કે ધરતીકંપ આવે ત્યારે પહેલું આવશે ઘરની બહાર નીકળી ગભરાય વિના ખુલ્લા મેદાનમાં જતા રહેવું. બીજો આવશે શાળા કે ઘરમાં હોઈએ તો દિવાલના ખૂણામાં ઊભા રહેવું. ત્રીજો, બહાર નીકળવું શક્ય ન હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુની નીચે બેસી પાયા મજબૂતીથી પકડી રાખવા. ચોથો, બહુમાળી મકાનો કે ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવું. પાંચમો, કાચની બારીઓથી દૂર રહેવું. છઠ્ઠો, સીડી ઉતરતી વખતે ભીત તરફ ચાલવું. સાતમો, ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સીધી સલામત સ્થળે જ રહેવું જોઈએ. ત્રીજો, પૂર આવે ત્યારે શું કરવું જોઈએ? તો કે પૂર આવે ત્યારે પહેલો આવશે ઊંચાઈ ધરાવતા મજબૂત સ્તર પર આશરો લેવો. બીજો, નદી કિનારેથી દૂર રહેવું. ત્રીજો, ઘરનો વીજ પ્રવાહ બંધ કરવો. ચોથું, અજાણ્યા પાણીમાં ન જવું. પાંચમો, ખુલ્લી ગટર કે ખાડાવાળી જગ્યાએ સાવધાની રાખવી. છઠ્ઠું, લાકડી, ટોર્ચ, ઝાડુ, દોરડું, પ્રાથમિક સારવાર માટેના સાધનો વગેરે હાથવગા રાખવા. 4, ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે બેસી જવું જોઈએ? તો કે ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરથી કોઈ વસ્તુ પડે તો તેનાથી બચી શકાય. આ રીતે આપણા શરીરની સુરક્ષા કરી શકાય. પ્રશ્ન 5, પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો કે પૂર સમયે લોકોને ઘર, ખેતરમાં ઉગેલા પાક, રસ્તાઓ, રેલવે, વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમાંના કુટુંબીજનો, સગા સંબંધી, પાલતુ પ્રાણીઓ વગેરે પૂરમાં તણાયા હોય કે મૃત્યુ પામ્યા હોય તેવા લોકો ખૂબ જ દુઃખી થઈ જાય છે. લોકોને ખાવાની, પીવાની, રહેવાની, કપડાં વગેરેની સમસ્યાઓથી ખૂબ જ પ્રભાવિત થવું પડે છે. રાહત કેમ્પોમાં રહેવા માટે મજબૂત બનવું પડે છે. પોતાના ઘરને છોડીને સમૂહમાં રહેવું પડે છે. ઘણીવાર તો રાહત છાવણીઓમાં લોકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. છઠ્ઠો, લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે છે? તો કે પહેલાં સગો પડોશી છે. મુસીબતના સમયે સૌથી પહેલાં પડોશી હાજર થઈ જાય છે. સામાજિક પ્રસંગોમાં, આર્થિક બાબતોમાં કોઈ સલાહ સૂચન મેળવવામાં, તહેવારની ઉજવણીમાં અને સુખ દુઃખના પડોશી જ સૌપ્રથમ મદદરૂપ બની શકે છે. પ્રશ્ન 7, માગ્યા મુજબ ઉત્તર લખો. તો કે ધરતીકંપના સમયે જ્યારે લોકોએ તેમના ઘરબારની ચીજવસ્તુ ગુમાવી હોય ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોય છે? કે જ્યારે લોકોએ તમારા ઘરબાર કે ચીજવસ્તુ ગુમાવી હોય ત્યારે તેઓની નીચેની મદદરૂપ જરૂર પડે છે. પહેલું આવશે રહેવાની વ્યવસ્થાની. બીજો, ખાવા પીવાની વ્યવસ્થાની. ત્રીજો, કપડાની વ્યવસ્થાની. ચોથો, ડૉક્ટર તથા દવાની વ્યવસ્થાની. પાંચમો, પોતાની માલ મિલકતની સુરક્ષાની વ્યવસ્થાની. છઠ્ઠો, માનસિક ઊંઘની. પ્રશ્ન બીજો લઈશું. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? તો કે હું કુદરતી આપત્તિ સમયે પાલતુ પ્રાણીઓ બચાવવા આ પ્રમાણે કાળજી રાખીશ. પહેલો, ધરતીકંપ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈશ. બીજો, દુકાળ વખતે પાલતુ પ્રાણીઓને ઘાસચારો તથા પાણીની વ્યવસ્થા કરીશ. ત્રીજો, પૂર જેવી પરિસ્થિતિના સમયે પાલતુ પ્રાણીઓને બાંધવાના સ્થળે ઊંચા અથવા સલામત જગ્યાએ રાખીશ. પ્રશ્નાર્થ, નીચેની આપત્તિનું કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં કુદરતી આપત્તિઓમાં આ લખીશું. તો આવશે ધરતીકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ, દુકાળ, પૂર, સુનામી, વાવાઝોડું, દાવાનળ. માનવ સર્જિત આપત્તિઓમાં આવશે યુદ્ધ, રોગચાળો, ધક્કામુક્કી, કોમી રખમાણો, હુલ્લડ, આતંકવાદી હુમલા આવશે. પ્રવૃત્તિમાં લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે. છેલ્લા મહિનામાં સમાચારપત્રોમાં
આપત્તિઓ સંબંધિત જેમ કે ધરતીકંપ, પૂર, આગ, તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ. આવા સમાચાર અહેવાલ ભેગા કરો, નીચે ચોંટાડો. અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો સમાચાર ચોંટાડવાના છે. પ્રશ્ન બીજો લઈશું. તમારા ગામની બાજુનું ગામ પૂરમાં પ્રભાવિત થયું છે અને તમે તેને તેને શું મદદ કરશો? તો કે પહેલો લઈશું કે મારા પાડોશી ગામને અનાજ, કપડાં, દવાઓ, રસોઈના સાધનો, વાસણો, ગાડલા વગેરે જરૂરિયાતો પૂરી પાડીશું. બીજો, પ્રભાવિત લોકો માટે રહેઠાણો બંદોબસ્ત કરીશું. ત્રીજો, તેમના લોકોને પાણી ઉકાળીને પીવા સૂચના આપીશું. ચોથો, તેમના ગામના પશુઓને પૂરનો ઘાસ અને પીવા પાણી મળે તે રીતે વ્યવસ્થા કરીશું. પૂરતો ઘાસ અને પાણી મળે તે રીતે વ્યવસ્થા કરીશું. પાંચમો, ગામમાં પૂરથી આવેલા કચરાઓનો નિકાલ કરીશું. છઠ્ઠો, પૂરથી ધોવાઈ ગયેલા ગામના રસ્તાઓને દૂર કરવા સમસ્યાને જોડાઈશું. સાતમો, પૂરગ્રસ્ત ક્ષેત્રમાં કેટલીક સેવા સંસ્થાઓ રાહત કાર્ય કરે છે અને એવી સેવા સંસ્થામાં જોડાઈશું. આઠમો, મુખ્યમંત્રીના રાહત ફંડમાં અથવા કોઈ સેવા સંસ્થાના ફંડમાં નાણાકીય મદદ કરીશું. હવે આવશે હોટ પ્રશ્ન. એમાં વિકલ્પો છે. તો પહેલું વિકલ્પ શું કહે છે? નીચેનામાંથી કઈ માનવ સર્જિત આપત્તિ છે? તો કે સી એટલે કે કોમી રમખાણો છે. બીજી, ધરતીકંપના સમયે નીચેનામાંથી શું ન કરવું જોઈએ? તો કે સી એટલે કે બહુમાળી મકાનની લિફ્ટમાં જ ઉતરવું જોઈએ, એવું કરવું જોઈએ નહીં. ત્રીજો, દુકાળ પડે ત્યારે શું થાય? તો કે એ એટલે કે અનાજ, પાણીની તંગી વર્તાય છે. ચોથો, ચેન્નઈના દરિયા કિનારે આવેલું પાણીના મોજા સાથેનું તોફાન કયા પ્રકારની આપત્તિ કહેવાય? તો કે ડી એટલે કે વાવાઝોડા પ્રકારની આપત્તિ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.